નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કુંભ મેળામાં સ્નાન કરી પરત આવેલ જાગનાથ મહાદેવના શુભમપુરીજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વનો સૌથી મોટો મેળો મહાકુંભ પ્રયાગરાજ 2025માં સતત 1 મહિના સુધી શ્રદ્ધાળુ ભક્તજનોને વિનામૂલ્યે ભોજન સાથે નિઃશુલ્ક રહેવાની સુવિધા પૂરી પાડી સેવાનો યજ્ઞ ચલાવી 1 માસ દરમિયાન 1,78,000 જેટલા ભક્તજનોને ભોજન અને દરરોજ 850 થી વધુ લોકોને નિઃશુલ્ક રહેવાની સુવિધા પૂરી પાડી જાગનાથ મહાદેવ મંદિરના મહંત શુભમપુરીજી મહારાજ આજરોજ મહાકુંભ મેળામાંથી 1 મહિના બાદ આણંદમાં આવતા સેવક સમુદાય અને ભક્તજનોએ વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું. कुंभ जो है उसका सीधा सीधा संबंध अमृत से है. यहाँ से जो लोग भी गए और जिन्होंने तन मन धन तीनों तरह से जो सेवा की तो उनकी मुक्ति भी स्वतः गंगा मैया प्रदान करने वाली हैं, क्योंकि गंगा का तल जो है आदि दैविक आदि भौतिक और आध्यात्मिक. लोगों को हमने वहाँ पे इतनी श्रद्धा के साथ देखा जैसे कोई माँ के लिए बच्चा पूरे दिन होता है, लेकिन जिस समय बच्चा या बालक भूखा होता है तो माँ का एक विशिष्ट भाव उसमें उत्पन्न हो जाता है उस बालक के लिए. तो उसी तरह से ये हमने देखा कि ईश्वर का जो एक नेचर है, मुख्यम तस्य ही कारुण्यम, कृपा करना और करुणा करना. तो जब ईश्वर उसी फॉर्म में जब पहुंच गया, जैसे एक माँ होती है अपने बच्चे के लिए कि इन सबका कल्याण किसी भी तरह से हो, उसका ये रिजल्ट है कि लोग यत्र तत्र सर्वत्र से वहाँ पहुँचे और वहाँ जाते ही पुण्य पाप ये तो सब मुझे ये लगा कि लोगों का बाहर ही छूट गया. जिसने गंगा माँ में डुबकी लगाई उसने गंगा से सिर्फ गंगा को ही मांगा. ये हमारा व्यक्तिगत अनुभव है, क्योंकि लोगों से मैं पूछता था कि आपको कैसा लगा, और जो 10-12 दिन रह गया तो उसका तो मांगना पुण्य पाप या कोई अभाव सब कुछ खत्म हो के लोगों ने गंगा से सिर्फ और सिर्फ मोक्ष ही मांगा, क्योंकि ये वही गंगा है जो सनातन में मतलब सतयुग में भगवान विष्णु के पैर से और भगवान शिव की जटा से और बहती बहती ये बिल्कुल उसी फॉर्म में गंगा मैया हमको सतयुग की तरह नजर आई, और जिसका अनेक लोगों ने जो उसका लाभ लिया और कृपानुभूति. और हमारे हिसाब से इस महाकुंभ के बाद लोगों का जीवन बदलना चाहिए अपने अपने स्तर पे, और इस तरह की शुभकामना है सभी के लिए. આપના જવાબ આપણે સેવા જે કાર્ય કરવાનું એની વિગત આપજો ત્યાં આગળ. સેવા में આનંદના આજુબાજુ ગુપ્ત પ્રગટ લોકોના સહયોગથી જે અમે લોકોએ જે ત્યાં સેવા કરી, છોકરાઓ બધા સેવામાં જ ગયા હતા, અને આખો દિવસ ઇવન 4-4 વાગ્યા સુધી હું જાગું ને જોઉં તો છોકરાઓ લોકોને કે કોઈ ભૂખ્યો ના રહી જાય એના માટે જાત મહેનત કરીને અને સેવા કરી છે. અને જાગનાથ મહાદેવ કેમ્પમાં એક બીજી વસ્તુ એવી જોવા મળી કે ઓળખાણનું મતલબ કોઈના રેફરન્સથી આવ્યો હોય કે કોઈ બી આવ્યો હોય, ગમે તે સ્ટેટનો હોય, ગમે તે વ્યક્તિ હોય, જાગનાથ મહાદેવે પરમાત્માએ મા ગંગાએ અને પાર્વતી માતાની એવી કૃપા કે દરેકને રહેવાનું અને ભોજન પ્રસાદીની વ્યવસ્થા. લોકોને આનંદ થયું. સાંજે અડધો કલાક વ્યક્તિગત અમે લોકો સત્સંગ કરતા હતા, તો ગંગા સિવાય અમે કોઈ બીજી વાત કરી નથી. અને બિલકુલ ભેદભાવ વગર ગમે ત્યાંના હોય કોઈ બી હોય, દરેક વ્યક્તિએ જે અહીંથી ગયેલા દરેકે સેવા કરી અને એ અનુભવી છે. એ બધાનું પોતાનું રિયલાઇઝેશન છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.